સો હેલો યુટ્યુબ ફેમિલી, કેમ છો બધા? મજામાં જ છે. તો સ્વાગત છે ફરીવાર એક મુસાવડા વ્લોગ ચેનલની અંદર. તો આજે ઘણા સમય પછી આપણે મુસાવડા વ્લોગ ચેનલની અંદર એક નવો વ્લોગ લઈને આવી ગયા છીએ. તો અત્યારે જવાનું છે અમારે ભૂતડા દાદાએ. તો અત્યારે વાગ્યા છે 5 અને અમારા ગામથી જો એક આ રસ્તો આવે છે અને એક આ રસ્તો સીધો જાય છે હાપરીમાં. અહીંયા છે ભૂતડા દાદાનું બોર્ડ. તો આ રસ્તો જાય છે ભૂતડા દાદાએ અને મસ્ત મજાનો આજે વરસાદ પણ થઈ ગયો છે વાવણી લાયક. અને હું નિમતભાઈ જઈએ છે. શું કહે છે? બસ જોની મજામાં છે ને દોસ્તો. ઘણા સમયથી આપણે ટ્રેન્ડિંગમાં હું જે ભૂતરા દાદા જે શું કહેવાય બારાવાળા દાદા છે, એટલે ભૂતરા દાદાનું ખૂબ અત્યારે માન છે. એટલે કે દોસ્તો અત્યારે અમે નિશાકોરડાથી આવી છીએ અને નિશાકોરડાથી એવા ઘણા બધા રસ્તા અલગ અલગ અહીં ફાટે છે, પણ કોઈ મૂંઝાવાની જરૂર નથી. દરેક જગ્યાએ ભૂતરા દાદા તરફ જવાનો રસ્તાના બોર્ડ એકચ્યુઅલી મારેલા જ છે. અને અત્યારે વાગી ગયા છે 5 અને વરસાદ પણ ખૂબ આજમાં પડેલો છે અને ખૂબ મસ્તનું લોકેશન છે. અને આજે આપણે સ્પેશિયલી ભૂતરા દાદાના દર્શન કરવાના છે. તો વિડીયોમાં એન્ડ સુધી બન્યા રહેજો. તો ચાલો આગળ આપણે જઈએ અને કઈ રીતનો રસ્તો છે એ પણ તમને બતાવીએ. અને ભૂતરા દાદાનો શું ઇતિહાસ છે એના વિશે પણ આપણે થોડી ઘણી ચર્ચા કરશું. તો વિડીયોમાં ત્યાર સુધી બન્યા રહેજો. કોમેન્ટમાં જય ભૂતરા દાદા લખી નાખો. તો કોરડાથી આવતા એ પછીના બીજા 2 રસ્તા જાય છે, આ બાજુ અને આ બાજુ. તો અહીંયા પણ જો બોર્ડ છે ભૂતડા દાદા તરફ જવાનું. તો કોરડાથી પણ જવા માટે તમે આવો ને તો એકદમ સહેલું રહેશે. તમે ક્યાંય પણ ભૂલા નહીં પડો. જ્યાં ડબલ રસ્તા થશે ને ત્યાં ભૂતડા દાદાનું બોર્ડ હશે, કઈ બાજુ ભૂતડા દાદાએ જવાનો રસ્તો છે એ માટે. અડધે રસ્તા પહોંચી ગયા છે, મતલબ ગાડી આગળ છે. કરું છું. અરે રસ્તામાં અત્યારે શું કહેવાય કે બહુ પાણાવાળો રસ્તો છે ને, એટલે ગાડી બહુ સ્લો હાંકવી પડે એમ. પાણા છે ધારો. અને ટૂંક સમયની અંદર અમે આગળ પહોંચી જવાના છે બંધારા. કેમ કે જે મેથળા બંધારો છે ને, બંધારે કઈને જવાનું. અત્યારે અમે પહોંચી ગયા છીએ બંધારે, એટલે કે મેથળા બંધારે. અને ભૂતડા દાદાની એકદમ નજીક ટૂંક સમયમાં પહોંચી જવાના છે. જો આ પેલો પાળો છે ને તેની સામે ત્યાં ભૂતડા દાદાનું મંદિર છે ને આ છે મેથળા બંધારો અમારો, જે ખેડૂની જીવાદોરી. અને આ છે એનું ઓગી. તો કેવું ફીલ થાય છે? બસ કાંઈ નહીં, બહુ મજા આવે છે. કેમ કે ભૂતરા દાદાના જવું છે દર્શન કરવા. અને દોસ્તો ત્યાં એક જગ્યા ઉપર ઊભા છીએ ને તો ફૂલ વરસાદ થાય ને એટલે આ બંધારો પણ ભરાઈ જશે. અને ક્યારેક ક્યારેક દરિયો પણ જો ફૂલ લોટ મારતો હોય ને તો દરિયાનું પાણી ને આ મીઠું પાણી બે એક સાથે ભેગું થઈ જાય છે. અને આનો નજારો કાંઈક અલગ જ થાય છે. જોકે દરિયા અત્યારે બંધારો જે બાંધ્યો છે ને આખો બધો હાથ મહેનતથી બાંધેલો છે. અને નિશાકોટડા ને મેથળા અને અલખ્યા પ્રકારના ગામ લોકોના સહમતી મેથા આ બંધારો બાંધેલો છે. બાકી આ બધો ખારા પાટ જ હતો. અને ટૂંક સમયની અંદર અત્યારે જો કે વરસાદની તો શરૂઆત થઈ ગઈ છે. અને આગળ ટૂંક સમયમાં જે બહુ ભારે વરસાદ માથે થાય એટલે મેથળા બંધારાની અંદર જે નવા નીરનું આગમન થશે. જો કે આમાં ઓલરેડી પાણી તો ઘણી જગ્યાએ છે જ તે, પણ નવા નીરનું આવક શરૂ થઈ જાય એટલે આ ઓગીન પણ શરૂ થઈ જાય. ને આનું દરિયાનું જે બંધારાનું પાણી છે એ દરિયામાં વધનું ઓગીન પાણી વયું જાય છે, જેના લીધેથી અહીંયા અડખે પડખેના ગામ લોકોને કોઈને નુકસાની થતી નથી. અને એક વાત તમને કહી દઉં કે આજે કોરડાથી મેથળા જવા માટે છે ને પહેલાંના ગઢિયા એમ કહેતા કે બારું ઉતરવું પડતું. દરિયો કદાચ 2 કાંઠે હોય ને તો બારું 2 કાંઠે ભર્યું હોય. જો આ બારું છે ને આ જૂનું બારું છે. અને આ છે મેથળાનો બંધારો, મેથળા બંધારાનો પાળો. અને અહીંથી આમ બારું નીકળતું આ સીધું ખાડીમાં, જે મેથળા અને વેજોદરી એની ખાડી આઠે લાગી જાય. અને આ 2 કાંઠે બારું હોય ને અને દરિયો હાવ ભર્યો હોય. જો અત્યારે દરિયો ભર્યો છે, હજી આમાં પાણી આવવાનું શરૂ છે. કેમ કે અહીંથી આ બારું બંધ થઈ ગયું છે, કેમ કે આડો આ બંધારાનો પાળો આવી ગયો ને એના માટે. અને એટલો ભૂતડા દાદાનો હાથ કે આ માથોડા ટક બારું હોય, પાણી ભર્યું હોય. અને ભૂતડા દાદાનું નામ લઈને તમારે બારામાં ઉતરી જવાનું, તમારો વાળ પણ ન વાંકો થાય. એમ કહેતા ગઢિયા કે અહીંથી પહેલાં છે ને શોર્ટકટ હાલી અને મેથળા જતા. અહીંથી કેમ કે કોરડાથી મેથળા શોર્ટકટમાં 3 થી 4 કિલોમીટર જ થતું હોય છે. એટલો ભૂતડા દાદાનો હાથ છે. ને આ જુઓ આ છે હાવજના હગડો. અહીંયા મોટા ડાલામાં તો હાવજ પણ છે. આ જુઓ તમને ચોખા હગડ બતાવો. આ જો મોટા મોટા હગડ હિંમતભાઈ દવા ખૂંતી ગયેલા મોટા તાજા હગડ છે. વરસાદ પછી અહીંયા હાવજોની બહુ બીક છે આ જંગલમાં. એટલે થોડુંક મારા હિંમતભાઈ વધારે બીવે છે. થોડુંક રિક્સ જેવું છે, પણ દાદાની દયાથી કંઈ વાંધો નહીં આવે.
અને આ હાવજ આમ વટેલો છે જંગલમાંથી. જો આ હે ને આ હાવજના હગડની જ કેડી છે જુઓ, અને તાજા હગડ છે હાવ. જુઓ છે વરસાદ ના દવો દવો આપણને ત્યાં હામો તો ન મળ્યા. હામો તો મળ્યો તો હું તો ફાટી પડું ને, હું તો એકલો તો હું આમે બીવું છું. આમ તો દો તમે આ હગડ તો દો આમ દો, આમ તમને નાના લાગતા પણ અવડા હગડ છે દો. અરે દાદાની દયા હોય ને કાંઈ ન હોય. પછી હું કેવું મિત્રો તમે કોમેન્ટ કરી દેજો. હવે આ રસ્તો જાય છે ભૂતરા દાદા, હે એ રસ્તો મેથળા જાય છે એવું હિંમતભાઈનું કેવું છે. હાલો તો હવે ડાયરેક્ટ મળીએ દાદાના સાનિધ્યમાં. ઘણી બધી વાતો કરી લીધી છે. સરસ મજાનું દાદાનું બોર્ડ છે અને આ છે દાદાની ધજા. જુઓ તમે એ આપે ગગનમાં લહેરાય છે. જો જય ભૂતળા દાદા. હાલો તો પેલા સરસ મજાના દાદાના દર્શન કરશું ને એની પહેલા કે આપણે સંપલ અહીંયા કાઢી નાખશું. અને તમે જગ્યા જો બહુ વિશાળ જગ્યા છે બનાવેલો. જો કેટલી જગ્યા છે, શું કેવું હિંમતભાઈ? બસ જો ખૂબ મજા આવી છે, કેમ કે ઓળના વર્ષમાં હું પણ દાદાના દર્શન માટે પહેલી જ વખત આવેલો છું. અને અહીંયા આવ્યા પછી મને ઘણું બધું બદલાવ લાગ્યો છે, કેમ કે પહેલા દાદાનું સ્થાનક એક જ હતું, પણ અહીંયા આજ આવ્યા પછી ઘણો બધો બદલાવ થઈ ગયો કે ભાઈ અહીંયા કાંઈક રસોડાની પણ સુવિધા થાય છે અને સફર પણ હાવ પેક કરી નાખ્યું છે. ઘણી બધી બેસવાની મસ્ત વ્યવસ્થા છે, એ પણ આપણે નિહાળીએ. અને બદલાવમાં તો એમ કે જગ્યા ઘણી બધી છે. અને પહેલા પ્રથમ તો અહીંયા જે આ ચેન્જિંગ થઈ ગયું છે કે આ શેડ બનાવ્યો છે દાદાનો સરસ મજાનો, જેથી કરીને અહીંયા જે કોઈ ભાઈ ભક્તો આવે આરામથી નિરાતે બેસી શકે. અને બ્લોકની પણ સુવિધા છે. જો સરસ મજાનો શેડ બનાવી નાખ્યો અને આ ધજા પણ સરસ મજાની લહેરાવી દીધી છે. અને હજી આ બ્લોકનું કામકાજ શાયદ હજી આમાં શરૂ કરવાનું હશે. જો સિમેન્ટ ને બધું છે એટલે કામ બધું ચાલુ જ લાગે છે. અને સિમેન્ટ ને અહીં ગાડલા ખુડસ્યું ભાઈ ભક્તો માટે. અને જો આ મોટા ભગત તો આને જ કહેવાય છે દાદાના સાનિધ્યમાં હોય. અને આ સરસ મજાના બ્લોકનું કામકાજ છે. અને પહેલાં આવું હતું ને, અમે જ્યારે જે તે સમય અહીં આવ્યા ને ત્યારે આમ હતું નાનું તો સફર હતું દાદાનું. અને ત્યારે જ સુવિધા તો હતી, પણ અત્યારે બહુ હતી સુવિધા બહુ સારી છે. તો જો હાલો પહેલાં દર્શન કરીએ. સરસ મજાના દાદાના દર્શન કરી લેજો. અને આ દાદાની જે ફ્રેમ છે ને એ ઓલા જે મેઘાના અજુભાઈ છે ને શાયદ એને કોઈ ગિફ્ટમાં આપેલી છે ને એ દાદાને અહીંયા અર્પણ કરેલી છે. તો જો સરસ મજાની દાદાની પાઘડિયું છે અને દાદાને પ્યાલા પણ ચડાવેલા છે. જો પ્યાલા છે. અને તમને દર્શન કરાય, પણ હવે અમે દર્શન કરી લઈએ. હિંમતભાઈ ગયા છે અગરબત્તી લેવા સામે. ભૂતરા દાદાને ડિસ્ટોલું ચડે છે અને પ્યાલો પણ ચડે છે. ને પ્યાલો તમને બતાવી દઉં. જેવી જ રીતના ઉજ્જૈનમાં કાવ ભૈરવ દાદાને જેમ પ્યાલો ચડાવવામાં આવે છે ને, એવી જ રીતના અહીં ભૂતરા દાદાને પણ પ્યાલો ચડે છે. કાં શું વાત કેવું હતું ભાઈ? એક વાત તો એ કે અહીંના જે ભૂતરા દાદાના જે સુરેશભાઈ બારૈયા ભુવા કરીને છે ને, બહુ અતિ ભાવ એટલે ફૂલ દાદા પ્રત્યેના ભાવ પ્રેમ અને લગાવ તન મન ધનથી અહીંયા સેવા કરે છે. ને એના વાણીને માન આપીને ઘણા બધા લોકો અહીંયા જે ફૂલ નહીં તો ફૂલની પાંખડી અર્પણ કરવામાં આવે છે. ને અહીંયા તમે જોઈ શકો છો કોઈ પણ લોકો બહારથી શ્રદ્ધાળુ આવ્યા હોય આગેલી તો કદાચ નાસ્તાની પણ અહીંયા વ્યવસ્થા છે. તમને બતાવી દઉં. જો અહીંયા લાડવા રાખવામાં આવેલા છે અને અહીંયા આમાં ગાંઠિયા રાખવામાં આવેલા છે. જો આમાં કેમ કે વરસાદી માહોલ છે ને એના લીધે તેનો ઓલા પીસવાળા આવે પડેલા છે. તો અહીંયા સ્કેનર પણ આપેલું છે. જે પણ કોઈ ભાઈ ભક્તોને ફૂલ નહીં તો ફૂલની પાંખડી અહીંયા દાદાના સાનિધ્યમાં જો આપવા માંગતા હોય અર્પણ કરવા તો તન મન ધનથી આપી શકો છો. અને શું કહેવાય દોસ્તો કે ભૂતરા દાદા એ સરસ મજાનો એવો દાદાનો માંડવો પણ થાય છે. અને અહીં લાઇટની સુવિધા નથી, એટલા માટે અહીંયા
જનરેટરની પણ સુવિધા છે દાદાના સાંજમાં બેસી કેમ કે સરસ મજાની બેહવાની સુવિધા ઓલરેડી છે જ અહીંયા. અને શું કહેવાય ગાડલા પણ ઘણા બધા સ્ટોર કરેલા છે. ને આપણે હજુભાઈની જે વિડીયોમાં જે ઘણી વખત આપણને આ દેખાય છે ને એ મહેમાનના ભાઈ જ છે. તો સરસ મજાના દાદાના દર્શન કરી લીધા છે. ઘડી બેસ્યું અને અહીંથી તમને હે ને દરિયાનો નજારો બતાવું. જો આ દરિયો, આ છે દરિયો જો. અને જે આ પેલી ભેખડ દેખાય છે ને એ છે ઊંસાવરડા મંદિર. બ્લર થઈ જાય છે શરૂમાં. જો આ પેલી ભેખડ ઊંસાવરડા મંદિર છે. બાકી તો જો આ દરિયો છે. અને દોસ્તો અહીંયા લાઇટની સુવિધા છે પણ સોલાર સિસ્ટમ ઉપર છે. જો આ ઉપર સોલારની ડીશો છે અને બેટરી દ્વારા અહીંયા લાઇટની સુવિધા છે સરસ મજાની. અને ટૂંક સમયની અંદર છે ને આ જગ્યા બહુ વિશાળ એટલે વિશાળ બનવાની છે. અને આમ તો વિશાળ છે જ તે, પણ બહુ અતિ સુંદર દાદાની દયાથી અહીંયા બધી સુવિધા અવેલેબલ થશે. કેમ કે જેમ ઓલા સુરેશ ભુવાજી કહે છે કે અહીંયા જો દાદાની દયાનો હુકમ હોય તો ધીમે ધીમે રસોડું પ્રસાદીની પણ સુવિધા કરવાની છે. નાસ્તાનો તો ઓલરેડી છે જ તે. દાદાની પ્રસાદી લઈ લઈ ત્યાર પછી પાણી પીશું. પાણીનો ઠેલો છે. અને દોસ્તો કહેવાય છે કે અહીંયા હે ને ઘણા અમુક લોકો અહીંયા બારે આવતા હોય છે, દરિયા આવતા હોય છે, તો અમુક રાતના સમયે પણ આવતા હોય છે. તો જે અમુક લોકો દરિયા બીતા હોય ને અહીંથી બારે ઘરે જવા માટે, તો એમ કહે છે કે દાદાનું નામ લઈને અહીંથી હાલે, એકલા હોય બીતા હોય તો દાદા 70 થી 80 વર્ષ દાદાનું રૂપ લે છે. પુતળા દાદા ધોળા કપડાં પહેરે, સોની પેરણ માથે ફેટો બાંધેલો હોય અને આગળ હરિકન લઈને હાલા જતા હોય છે. જ્યાં સુધી એના ગામનો સીમાડો ન આવે ને ત્યાં સુધી દાદા મેકી આવે. કેમ કે બીતાને વારે દાદા આવે ને પુતળા દાદા વારે ચડે છે. શું કેવું મતલબ દોસ્તો એવા તો ઘણા એવા કિસ્સા છે કે દાદાએ ઘણાને દર્શન આપ્યા છે પણ આમ ઓળખી ના શક્યા. કેમ કે બારું જે આતુભાઈ પહેલી વાત વિડીયોમાં બતાવ્યું ને નહીં, બારે ઘણી વખત જે મેથરાથી જે નિશાકોટાનો જે રસ્તો છે ને એ પહેલાંના સમયમાં હાલીની પસાર કરતા એટલે તો હવે બંધારો થતા ત્યાં પાણી ભરાય છે એટલે નાથી હાલી નથી શકાતું. નગર ઠેલા મેથરાથી નિશાકોટાથી જે જાતા એને દાદા હાલીને જવાય છે. હા, પણ અત્યારે ઓલરેડી વાહનની સુવિધા થઈ ગઈ. પહેલા વાહનની સુવિધા નહોતી એવી, એટલે ઊંસા ગોડાથી નીચા ગોડાથી લોકો અહીંયા દરિયા કિનારે દરિયાની સટે ઉપર દરિયા હાલીને અહીંયા બારે આવતા. ને આ બારું જ છે, જે આ વાડ છે ને જે આ પાણી દેખાય એ બારું જ છે. એ બારું ટપીને આ બાજુ આ જંગલમાં ક્રોસ કરીને મેથડા પહોંચી જતા. એટલા માટે અહીંથી હાલીને આવતા. દાદાને સમરતા ભુજય પુત્ર દાદા અને પલભરમાં દાદા હાજર પણ થઈ જતા એવા કિસ્સા પણ ઘણા આપણે સાંભળેલા છે. અને દાદા એને આ બારું પાર કરાવતા એવા પણ દાદાના પરસા છે. અને અત્યારે ઘણું બધું દાદાનું માન પણ છે. ને શું કહેવાય કે અહીં દાદાનું ઘણા આ એટલા બનાવ પછી ઘણું બધું અહીંયા એટલું રસાણું છે. વિચાર કરો કે ઘોર જંગલ ને દરિયા કિનારો, અહીંયા આવા પણ કોઈ રાજવી ન હોય. પણ આ તો બધી દાદાની દયા હોય ને ત્યારે બધું થાય. કેમ કે અહીંયા અવારનવાર પબ્લિક દિવસે ખૂટે જ નહીં. દૂર દૂરથી ઘણા બધા લોકો માનતા હોય, શ્રદ્ધાળુ લઈને આવે છે. કોઈ દીકરાઓ ન હોય તો દીકરાને આમ લઈને આવે છે. દાદા દીકરો પણ આપે છે. એની અમુક અહીંયા ફોટા પણ રાખેલા છે. પણ આ બધી દાદાની દયાને મેર હોય ને ત્યારે બધું થાય છે. અને એવા ઘણા બધા કિસ્સા છે. દાદાએ ઘણા બધા પરસા પૂરેલા છે કે જે બીતા હોય ને એને વારે દાદા અવશ્ય આવે ને આવે 100% 110% દાદા હાલની તકમાં અત્યારે પણ પરસા એવા પૂરે છે. કોઈ દિવસ અમારા ગઢિયા વખતમાં પણ કોઈ એમ નથી કહેતું કે આ બારું પસાર કરતા બારું બે કાંઠે ભર્યું હોય ને કોઈ ડૂબીને મરી ગયું હોય. કેમ કે અહીંયા દાદાનો હાંસ જ એટલો છે, તમને અહીંયા વાળ પણ ન વાંકો થવા દે. ગમે એટલું બારું ભર્યું હોય ને બે કાંઠે દાદાનું નામ લઈને ઉતરી જાવ અને તમે જો જેવા ઉતરો ને એવા ને ઓલા કિનારે પાછા નીકળો. જો આ દરિયાનો કિનારો છે ને અહીંયા બારું છે. જો આ વેણ છે ને એક ભગત દે ને બીજા ભગત આવી ગયા દાદાના. આ ભગત જ કહેવાય, અબોલ પ્રાણી જીવ છે, ભગત જ કહેવાય. કેમ કે અહીંયા દીપડાની હાવજની બધી બીક છે. અને આ દાદાની દયા હોય ને ત્યારે જ આ ખુલ્લે આમ રહી શકે છે. બાકી તો કાંઈ જો ભૂલાતું હોય તો માફ કરજો, અને જાણતા અજાણતા કાંઈ પણ બોલાઈ ગયું તો પણ માફ કરજો. અમને જેટલી ખબર હતી માહિતી હતી એ તમને આપી છે. બાકી તો સરસ મજાનું દાદાની દયાથી અહીંયા પહોંચી ગયા છે. અને હવે વાગ્યા છે 6:15. એટલે હવે ધીમે ધીમે ઘર તરફ રવાના પણ થશું. બારાની સરકાર એટલે કે ભૂતળા દાદા જો એક નાભીના નાદે તમે યાદ કરો અને પલભરમાં જે પોગી ન જાય ને
તો બારાની સરકાર ભૂતડા દાદા ન કહેવાય. એટલે તો તમને ને મને ભરોસો ને ગર્વ હોવો જોઈએ કે દાદા હાજરા હજુર છે. અને અહીંયા ઘણી બધી લોકો પોતાની માનતાઓ લઈને આવતા હોય છે, પોતાના ધારા કામ થાય છે, કોઈ પ્યાલા ચડાવે, કોઈ સિગરેટ ચડાવે ને એવી જેવી પોતાની શક્તિ ભક્તિ એવી માનતાઓ રાખતા હોય છે. બાકી હવે તો આપણે ઘેકુર જંગલ છે, દાદાનો આશરો છે, દાદાનું મંદિર છે. હવે ધીમે ધીમે ઘર તરફ રવાના થશું. બાકી તો અહીંયા થોડું ઘણું કામકાજ હજી શરૂ છે ને હવે ઘરે જવા માટે થઈ ગયા છે રેડી. બાકી તો જો વિડીયો ગમ્યો હોય તો વિડીયોને લાઇક કરજો, શેર કરજો, ચેનલમાં નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો. અને બાકી મળશું ફરીવાર વિડીયોમાં. જય ભૂતડા દાદા.